नमस्कार विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप संचालित ई लर्निंग सिस्टम में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। ધોરણ 11 નામના મૂળ તત્વો, આપણા વિષય કોડ છે 154। આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 વસ્તુઓ અને સેવાઓનો કર પરિચય, જેને આપણે ટૂંકમાં જીએસટી કહીએ છીએ। ગુજરાતીનું નામ છે વસેક। રેડી? આપણે છે એના બે ક્વેશ્ચન છે અગાઉ જોઈ ગયા છે। પહેલો ક્વેશ્ચન જોઈ ગયા હતા એના કાયદાઓ, વસેકનો પરિચય અથવા તો એનો અર્થ, એની સમજૂતી અને એના કાયદાઓ। બીજામાં એનો અર્થ જોઈ ગયા હતા અને એના લક્ષણો જોઈ ગયા હતા। હવે આપણે છે એનો અર્થ જોઈ ગયા હતા કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરાઓ રદ કરીને આખા દેશમાં એક જ વસ્તુઓ અને સેવાઓ એક જ કર હેઠળ આવરી લેવામાં આવી, એને કહેવામાં આવ્યું વસ્તુઓ અને સેવાઓનો કર। અથવા બીજી વ્યાખ્યા દીધી કે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે કે ખરીદ વેચાણ પર લેવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓનો કર। જેના લક્ષણો વિશે આપણે જોઈ ગયા હતા કે આખા દેશમાં છે એક જ પ્રકારનો કર લેવામાં આવે છે, એનું સંચાલન છે જીએસટી કાઉન્સિલ દ્વારા થાય છે, જેના અધ્યક્ષ સ્થાને તો કે નાણાં મંત્રી હોય છે, જેનું સભ્યપદ તો કે દરેક રાજ્યનું હોય છે, જેની ટકાવારી એટલે કે કરના દર છે એ દરેક રાજ્ય સભ્યો છે એ સાથે મળીને નક્કી કરે છે, જેમાં જે વસ્તુઓ અને સેવાઓની જીવન જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને કરના દર નક્કી કરવામાં આવેલા છે, જેમાં છે એ અલગ અલગ કરની જોગવાઈઓ કરવામાં આવી છે। રેડી? અહીંયા સુધી આપણે જોઈ ગયા હતા। હવે જોવાનું છે આપણે પ્રશ્ન નંબર 3 વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિનું વર્ગીકરણ। રેડી? તો આપણો ક્વેશ્ચન નંબર 3 થશે વસ્તુઓ અથવા સેવાઓ। આમાં છે એ તમામ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય। વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિનું વર્ગીકરણ સમજાવો। રેડી? પૂર્તિ જેને આપણે ખરીદ વેચાણ તરીકે ઓળખવામાં આવે છે, આપણે અગાઉ જોઈ ગયા હતા। રેડી? તો વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ જેને ખરીદ વેચાણ કહેવામાં આવે છે, જેના સ્થાને છે એ ઇંગ્લિશ શબ્દ સપ્લી પૂર્તિનો ઉપયોગ કરવામાં આવે છે, અને પૂર્તિને ઇંગ્લિશમાં શું કહેવાય છે તો કે સપ્લી। જેને ઇંગ્લિશમાં સપ્લી તરીકે ઓળખવામાં આવે છે। પૂર્તિ ખરીદ વેચાણના સ્થાને આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે। રેડી? વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિને છે એ બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે, જેનો ચાર્ટ છે એ આપણે સ્લાઇડમાં આપેલો જ છે। હેડિંગ આપેલું છે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ, જેને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, રાજ્ય ઓબ્લિક કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરની પૂર્તિ અને રાજ્ય ઓબ્લિક કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ। રેડી? એનો મતલબ એવો કે રાજ્ય કે કેન્દ્રમાં અંદરો અંદર વ્યવહાર થાય તો, અને રાજ્ય કે કેન્દ્રની બહાર બીજા રાજ્ય કે કેન્દ્ર સાથે વ્યવહાર થાય ત્યારે। તો કે પહેલા જોઈએ અંદરની પૂર્તિ, એને છે એ પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં એને કહેવાય અંતરરાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ। શું કહેવાય છે? અંદરો અંદર વ્યવહાર થાય તો અંતરરાજ્ય। એક માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન કે જો પોતાના રાજ્ય કે કેન્દ્રમાં અંદરો અંદર વ્યવહાર થાય તો એને શું કહેવાય તો કે અંતરરાજ્ય વ્યવહાર। રેડી? વસૂલવાપાત્ર કર આ પ્રમાણે છે, જો રાજ્યની અંદરો અંદર કે કેન્દ્રમાં અંદરો અંદર વ્યવહાર થાય તો કર કોને વસૂલ કરવાનો હોય તો કે 50% કર છે કેન્દ્ર સરકાર લઈ જાય અને 50% કર જે તે રાજ્યમાં ચૂકવવાનો હોય। રેડી? એનાથી વિરુદ્ધ જોઈએ બહારની પૂર્તિ। જો રાજ્ય કે કેન્દ્રની બહાર વ્યવહાર થાય તો એને કહેવાય પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહારનો વ્યવહાર, અને આંતરરાજ્ય પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ વ્યવહાર કહેવાય। કોને અંતરરાજ્ય કહેવાય અને આંતરરાજ્ય પ્રદેશ વ્યવહાર કહેવાય। રેડી? આ સમયે વસૂલવાપાત્ર કર
कर पूरेपूरो कर छे ए कोण लई जाय छे तो के पूरेपूरो कर छे संकलित वस्तुओं અને સેવાઓનો कर केंद्र सरकार લઈ જાય। જો બીજા રાજ્યમાં કે બીજા કેન્દ્રમાં વ્યવહાર થાય એનો મતલબ એવો કે એક રાજ્ય છે બીજા રાજ્ય સાથે વ્યવહાર કરે, એક કેન્દ્ર શાસિત પ્રદેશ બીજા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વ્યવહાર કરે। એટલે કે ગુજરાતનો વેપારી છે જયપુરના વેપારી સાથે વ્યવહાર કરે તો ટેક્સની પૂરેપૂરી રકમ કોણ લઈ જાય છે? કેન્દ્ર સરકાર। જો રાજ્યમાં થાય ગુજરાત રાજ્યનો વેપારી રાજકોટનો વેપારી અમદાવાદના વેપારી સાથે વ્યવહાર કરે તો કે 50% કર છે એ રાજ્ય સરકારને જાય, 50% કર કેન્દ્ર સરકારને જાય છે। રેડી? એમાંનું પહેલું જોઈએ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદરની પૂર્તિ। राज्य पब्लिक केंद्र शासित प्रदेश। रेडी? राज्य के केंद्र शासित प्रदेशनी अंदरनी पूर्ति, अंदरनो व्यवहार, अंदरो अंदर व्यवहार थाय तो आवा समय आ प्रकारना व्यवहारमां छे वस्तुओं अथवा सेवाओं अथवा बने जे ते राज्य के केंद्र शासित प्रदेशमां पूरी पाडवामां आवे। जे ते वस्तु के सेवा जे ते राज्य के केंद्र शासित में अंदरो अंदर थाय। गुजरातनो वेपारी गुजरात साथे ज व्यवहार करे, दिल्हीनो वेपारी दिल्ही साथे ज व्यवहार करे। रेडी? आ प्रमाणे थाय तो आ संजोगोमां करनी वसूलात बे प्रमाणे करवामां आवे छे, बे रीते कर वसूल करवामां आवे। तो एमांथी एक केंद्र सरकार लई जाय जेने आपणे छे ए CGST तरीके ओळखाय छे, सेंट्रल गुड सर्विस टैक्स। केंद्र सरकार लई जाय અને 50% कर कोण લઈ જાય તો કે રાજ્ય સરકાર। SGST આ બંને વચ્ચે છે 50-50% રકમ વસૂલ કરવામાં આવે। જેમ કે કરવેરાનો દર છે એ 10% હોય તો 5% કેન્દ્ર લઈ જાય, 5% રાજ્ય સરકાર લઈ જાય છે। રેડી? તેવી જ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશમાં કેન્દ્રીય વસેક SGST અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાછું જો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એમાં છે UTGST લાગે, UTGST। એટલે કે જો કેન્દ્ર શાસિત પ્રદેશમાં વ્યવહાર થાય તો 50% કેન્દ્ર લઈ જાય, કેન્દ્ર લઈ જાય અને 50% કેન્દ્ર શાસિત પ્રદેશ લઈ જાય છે। રેડી? તો રાજ્યમાં થાય તો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વેચાય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં થાય તો કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે વેચાય। દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ અમદાવાદનો વેપારી છે એ 10,000 ના માલનું છે એ વેચાણ રાજકોટના વેપારીને કરવામાં આવે અને વસેકનો દર 12% હોય। એક્ઝામ્પલ જો અમદાવાદનો વેપારી છે એ રાજકોટના વેપારીને 10,000 નું વેચાણ કરે છે। રેડી? અને વસેકનો દર કેટલો છે તો કે 12% વસેકનો દર છે। રેડી? કેટલો છે તો કે 12%। જો દે 10,000 ના 12% કરો એટલે 1200 રૂપિયા આવશે। તો જો દે રાજકોટ અને અમદાવાદ ગુજરાત રાજ્યમાં જ આવશે તો આવા સમયે કરની વસૂલાત થશે તો કેન્દ્ર સરકાર 50% લઈ જશે અને રાજ્ય સરકાર 50% લઈ જશે। એનો મતલબ એવો કે 12% લેખે 1200 રૂપિયા થયા તો એમાંથી 600 રૂપિયા છે કેન્દ્ર લઈ જશે અને 600 રૂપિયા જે તે રાજ્ય લઈ જશે। રેડી? તો જ્યારે છે એક જ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ વસ્તુઓ અને સેવાઓ અથવા બંને પૂરું પાડવામાં આવે આ સમયે છે એ જીએસટી ની રકમ રાજ્યો પબ્લિક કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે સરખે હિસ્સે વેચવામાં આવે છે। જો રાજ્યમાં વ્યવહાર થયો હોય તો રાજ્ય 50% અને કેન્દ્ર 50%। જો કેન્દ્રમાં વ્યવહાર થયો હોય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વ્યવહાર થયો હોય તો કેન્દ્ર 50% અને કેન્દ્ર શાસિત પ્રદેશ 50% છે એ રકમ લઈ જાય છે। એવી જ રીતના બીજો વ્યવહાર જોઈએ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહારની પૂર્તિ। राज्य पब्लिक केंद्र शासित प्रदेश बाहर पूर्ति। એનો મતલબ એવો કે એક રાજ્ય બીજા રાજ્ય સાથે વ્યવહાર કરે તો એક કેન્દ્ર બીજા કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે વ્યવહાર કરે તો આ પ્રકારની પૂર્તિમાં
વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની જે પૂર્તિ છે એ પોતાના રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂરી પાડવામાં આવે છે અને આંતરરાજ્ય વ્યવહાર કહેવામાં આવે છે. શું કહેવાય છે? આંતરરાજ્ય વ્યવહાર. આ સંજોગોમાં એક પ્રકારનો કર છે વસૂલ કરવામાં આવે છે જેને સંકલિત વસેક કહેવામાં આવે છે, જેને આઈજીએસટી કહેવામાં આવે. રેડી? શું કહેવાય છે? આઈજીએસટી. આ પ્રકારમાં છે એ આઈજીએસટી સંકલિત વસેક કહેવામાં આવે, જેમાં પૂરેપૂરી રકમ છે કેન્દ્ર શાસિત પ્રદેશ લઈ જાય, કેન્દ્ર લઈ જાય છે. રેડી? ફોર એક્ઝામ્પલ છે એ દાખલા તરીકે અમદાવાદનો વેપારી છે એ 10,000 નો માલ છે જયપુરના વેપારીને 12% વસેકથી આપે. રેડી? અમદાવાદનો વેપારી છે એ જયપુરના વેપારીને છે 10,000 નો માલ 12% વસેકથી આપે. તો પહેલા તો વસેક કેટલા ટકા થશે? કેટલો થશે? 1200 રૂપિયા. રેડી? અમદાવાદ ગુજરાતમાં આવે, જયપુર રાજસ્થાનમાં. જો એક રાજ્ય બીજા રાજ્ય સાથે વ્યવહાર કરે છે તો આ સમયે સંકલિત વસેક લાગશે. કોણ લઈ જશે? તો કે કેન્દ્ર સરકાર પૂરેપૂરા 1200 એ 1200 રૂપિયા છે જેને આઈજીએસટી કહેવાય, એ કોણ લઈ જશે? તો કે કેન્દ્ર સરકાર છે એ લઈ જાય છે. તો કે જ્યારે પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જ વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. જો પોતાના રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ સિવાય વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓની બંનેની પૂર્તિ માટે લાગુ પડતા વસેકની વિગતો છે, તમને આખો ચાર્ટ આપેલો છે. રેડી? બંનેની પૂર્તિ માટે લાગુ પડતા વસેકની વિગતો. વ્યવહાર જો પહેલું છે જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર, એને કહેવાય આંતરરાજ્ય પૂર્તિ વસેક. જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર, જેને કહેવાય આંતરરાજ્ય પ્રદેશ વસેક. રેડી? જો વસ્તુઓ અને સેવાઓ કે બંનેની પૂર્તિ ખરીદ વેચાણ, તો કે એને આવક કેન્દ્રીય વસેક કહેવાય. આવક પૂર્તિ કેન્દ્રીય વસેક. બરાબર? એમાં રાજ્ય વસેક કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક. એટલે કે જો રાજ્યમાં થયો હોય તો રાજ્ય 50% લઈ જાય, કેન્દ્ર 50% લઈ જાય. જો કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયો હોય તો 50% કેન્દ્ર લઈ જાય અને 50% કેન્દ્ર શાસિત પ્રદેશને વેચવામાં આવે. એનાથી વિરુદ્ધ જો જાવક થઈ હોય તો સેમ એમ, જેને જાવક પૂર્તિ વસેક કહેવાય. રેડી? કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક, કેન્દ્ર શાસિત પ્રદેશ. જો વેચાણ થયું હોય તો સેમ પ્રોસેસ થાય. રાજ્યમાં થયું હોય તો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયું હોય તો કેન્દ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ 50-50%. એવી જ રીતના જે તે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર વ્યવહાર થાય. રેડી? જેને આવક પૂર્તિ સંકલિત વસેક કહેવાય, જેમાં પૂરેપૂરી રકમ છે એ કેન્દ્ર લઈ જાય છે. એવી જ રીતના જો બહારના રાજ્ય સાથે વ્યવહાર થયો હોય, એટલે કે જાવક પૂર્તિ વસેક થયું હોય, વેચાણ થયું હોય, તો એ પૂરેપૂરી રકમ છે એ કેન્દ્ર વચ્ચે વહેંચવામાં આવે છે. રેડી? તો આ પ્રમાણે છે આપણે પહેલી તો બાબતો એ ધ્યાનમાં રાખવાની રહેશે કે આપણને રાજ્યો ખબર હોવા જોઈએ. આપણને છે જે તે વ્યવહાર હવે પછીના ચેપ્ટરોમાં દાખલા આપેલા છે એમાં ચોખવટ નહીં કરી હોય કે આ છે એ આંતરરાજ્ય છે, આંતરરાજ્ય છે, એ આપણે નક્કી કરવાનું કે ભાઈ આ શહેર છે એ કયા રાજ્યમાં આવે છે, તો કે ગુજરાતમાં આવે છે તો આંતરરાજ્ય કહેવાય. હવે બહારના રાજ્યમાં આવતું હોય તો આંતરરાજ્ય કહેવાશે. વસેકનો દર તો આપેલો જ હશે. આપણને ખબર હોવી જોઈએ કે કેવી રીતના વેચવાનું છે, 50-50% વેચવાનું છે કે સંકલિત વસેક તરીકે વેચવાનું છે. કેન્દ્ર પૂરેપૂરી રકમ લઈ જશે. તો રેડી? અહીંયા આપણે છે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે કે આપણે હવે પછીના વ્યવહારો જોશું તો એ વ્યવહાર ઉપરથી આપણને ખબર પડી જવી જોઈએ કે આ રાજ્યની અંદરનો વ્યવહાર છે કે રાજ્યની બહારનો વ્યવહાર છે. રેડી? બાકી તમારે છે એ ક્વેશ્ચન નંબર 3 કરીને છે ક્વેશ્ચન લખવાનું રહેશે. રેડી? જવાબ કરી અને તમને સ્લાઇડમાં આપેલું જ છે. પોઈન્ટ વાઇઝ પહેલા પોઈન્ટ લખવાના રહેશે 2, એ પોઈન્ટ લખાઈ જાય પછી એક કરીને હેડિંગ આપવાનું રહેશે. એક કરીને જેનો ચાર્ટ આપેલો છે એ ચાર્ટ પહેલા ડ્રો કરવાનો, પછી હેડિંગ આપી એની ડિટેલ લખવાની, પછી 2 કરીને એની હેડિંગ આપવાનું, એની ડિટેલ લખવાની. આ રીતના છે એ લખાઈ જાય પછી એનો આખો એક ચાર્ટ આપેલો છે જે સ્લાઇડમાં આપેલો છે, જે તમારે વ્યવસ્થિત જેમ આપેલો છે એમ નામ લખી લેવાનો રહેશે.
રેડી? તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય કહેવાય. આવા સમયે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ 50-50% વેચે અને જો બહાર વ્યવહાર થયો હોય તો પૂરેપૂરી રકમ છે એ કેન્દ્ર લઈ જશે. રેડી? એટલી બાબતો આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની રહેશે. ઓકે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે આનાથી આગલો પ્રશ્ન એટલે કે આના લાભ, ફાયદા અને એનો દર વિશે છે માહિતી મેળવીશું. આ ક્વેશ્ચનમાં છે મિત્રો આપણે છે એ ખાસ એક બાબત છે એ યાદ રાખવાની રહેશે કાયમી માટે કે ભાઈ પૂર્તિ એ શબ્દ નવો આવ્યો. પહેલા આપણે છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા છે એ ચૂકવતા હતા. ખરીદી થાય કે વેચાણ થાય એના બદલે હવે નવો શબ્દ આવશે પૂર્તિ. ખરીદ વેચાણને પૂર્તિ કહેવાય. બરાબર? અહીં આખા દેશમાં છે એક જ પ્રકારનો કર વસૂલ કરવામાં આવે છે. રેડી? એક દેશ એક કર જે સૂત્રનો અમલ કરવામાં આવે છે. અહીંયા છે આપણે આખો જે ક્વેશ્ચન કર્યો છે જેમાં તમે ચાર્ટ પણ આપેલો છે એ પ્રમાણે તમારે કાયમી યાદ રાખવાનું રહેશે કારણ કે આનો ઉપયોગ છે આના પછીનું ચેપ્ટર તમે આમનોંધ છે એમાં આમનોંધ આવશે. રેડી? વસેક અંગેની આમનોંધ આવશે અલગથી. પછી એના પછીનું ચેપ્ટર છે પેટાનોંધ, એમાંય વસેક અંગેના દાખલા આવશે. એના પછીના ચેપ્ટરમાં એનો ઉપયોગ થશે. એટલે આ કાયમી માટે છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે. પ્લસ તમે છે એ આગળ જતા ધંધો કરશો તો ધંધામાં પણ આ પ્રકારે છે એ જીએસટી ચૂકવવાની રહેશે. તમારે એ કયા પ્રમાણે ચૂકવાય, કેવી રીતના ચૂકવાય, જેની પ્રાથમિક માહિતી જો તમારી પાસે હોય તો તમે વ્યવસ્થિત હિસાબો તૈયાર કરી શકો છો. રેડી? તો આ ચેપ્ટર છે એ મૂકવા પાછળનો ઉદ્દેશ જ એવો છે કે જો વ્યક્તિ છે એ ધોરણ 12 પૂરું કરી અને પછી પોતાનો ધંધો સ્થાપે તો એની પાસે જીએસટીની સંપૂર્ણ વિગતો છે હોવી જોઈએ કે કઈ વસ્તુઓ પર કેટલા ટકા દર લાગે, જીવન જરૂરિયાતની વસ્તુઓ પર કેટલા ટકા રેડી ટકાવારી છે એ દર આપેલો છે જે આપણે આગળના ક્વેશ્ચનમાં જોશું. જેમાં 0.25% થી માંડી અને 28% સુધી અલગ અલગ વસ્તુઓ અને સેવાઓ પર કર રાખવામાં આવ્યો છે. આમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પર સામાન્ય કર, મોજ શોખની વસ્તુઓ છે એની ઉપર એ પ્રકારનો કર છે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું રહેશે. પ્લસ આના અમુક છે એ પારિભાષિક શબ્દો છે જે આપણે છે આગળ ક્વેશ્ચન કરશું એમાં છે એ જોવાનું રહેશે. તો મિત્રો તમારા પ્રશ્ન છે એ વ્યવસ્થિત રીતે તમારા ચોપડામાં છે એ લખી લેવાનો રહેશે. રેડી? તમને એવું લાગતું હોય કે અહીંયા છે આપણે કલર પેનનો ઉપયોગ કરવો પડે એમ છે કે જે હાઇલાઇટ થતું હોય એમાં છે જે તે જગ્યાએ છે કલર પેનનો પણ ઉપયોગ કરો કે જેથી કરીને એ શબ્દ છે જ્યારે ત્યારે તમારી સામે આવે અને તમે છે વ્યવસ્થિત યાદ રાખી શકો છો. રેડી? જ્યાં ત્યાં તમને કાઉન્સ કરવાનું કીધેલું હોય, કાઉન્સ કરેલો હોય એ કલર પેનથી લખો કે જેથી કરીને એનો પારિભાષિક શબ્દ છે એ તમને કાયમી માટે છે નજરમાં રહે, તમને યાદ રહે કે જેથી કરીને વ્યવસ્થિત રીતે છે તમે ઓળખી શકો. બાકી છે એ તમે આગળ જતા આ કામમાં આવશે જ. બરાબર? તમે વ્યવહારો કરશો, ધંધો કરશો તો વ્યવહારો છે એ કરશો રાજ્યમાં કરશો તો એ તમને પ્રાથમિક માહિતી હશે કે ભાઈ રાજ્યમાં થાય તો આપણે ટેક્સ છે ક્યાં ક્યાં ચૂકવવાનો. જો રાજ્યની બહાર કે બીજા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થાય તો એ ટેક્સ છે કેટલો ચૂકવવાનો અને ક્યાં ચૂકવવાનો એની પ્રાથમિક માહિતી તમને અહીંથી જ મળી જશે. રેડી? આ ચેપ્ટર મૂકવા પાછળનો ઉદ્દેશ છે એ જ છે. રેડી? તો કાયમી માટે તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ.